સુરત શહેરમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે. લસકાણા પોલીસે કોઈ પણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર ઓમ ક્લિનિક નામના દવાખાનામાં દર્દીઓને એલોપેથિક દવાઓ આપી માનવ જીવન જોખમમાં મૂકી રહ્યો હતો. પોલીસે મળેલ બાતમીના આધારે લસકાણા ગામમાં આવેલા બળિયાદેવ મંદિર સામેની ઉમિયા કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 3માં ઓમ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ઉત્પલ રાજકુમાર રાય દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈ પણ ડિગ્રી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમ છતાં તે બીમાર દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી 2065ની કિંમતનો મેડિકલ સરસામાન અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ નકલી ડોક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ઉત્પલ રાજકુમાર રાય મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રવિ પાર્ક સોસાયટીમાં રહે છે. આ ઘટનાએ ફરી એકવાર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી લોકોના સ્વાસ્થ્ય અને જીવનને સુરક્ષિત રાખી શકાય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.